સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ઈશ્વર કૃપા સોસાયટી ખાતે ભારે વરસાદ અને પવનના કારણે એક વિશાળ ઝાડ અચાનક ધરાશાયી થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જો કે ઘટનાથી સ્થાનિકોમાં થોડા સમય માટે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. સુરત શહેરમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે વરાછા વિસ્તારમાં એક ઘટનાએ સ્થાનિકોમાં થોડા સમય માટે ચિંતા ફેલાવી દીધી હતી. વરાછા સ્થિત ઈશ્વર કૃપા સોસાયટી ખાતે એક ઝાડ અચાનક ધરાશાયી થયું હતું. મળતી માહિતી મુજબ સતત વરસાદ અને પવનના કારણે ઝાડના મૂળ નબળા પડી જતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઝાડ ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે દોડધામનો માહોલ સર્જાયો હતો. ઘટનાના સમયે સોસાયટીમાં લોકોની અવરજવર ચાલુ હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે સદનસીબે ઝાડ પડતા કોઈ વ્યક્તિને તેની ઝપેટમાં આવી ન હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ પણ સામે આવ્યા નથી. ઝાડ પડતા આસપાસ પાર્ક કરાયેલા કેટલાક વાહનોને સામાન્ય નુકસાન પહોંચ્યાની પણ માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ સંબંધિત વિભાગને જાણ કરવામાં આવતા ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે વરસાદ દરમિયાન નબળા અને જોખમી વૃક્ષોની સમયસર તપાસ કરવાની માંગ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી છે. હાલ સોસાયટી વિસ્તારમાં પરિસ્થિતિ સામાન્ય બની છે અને લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.